કહેવાય છે કે ધાર્યું તો ભગવાનનું જ થાય. 2 સંતાનના મૃત્યુ થયા. ત્રીજી દીકરી અવતરી, તે પણ એમ્બ્યુલન્સમાં પડતું થઈ ગઈ. મોડાસાના રાણ સૈયદ 4 રસ્તા પાસે ચાર જિંદગીનો ભોગ લેનારી આ દુર્ઘટનાથી સૌ કોઈ શોકડ થઈ ગયા છે. સળગેલા ટાયર, વેરવિખેર પડેલા સ્પેર પાર્ટ્સ અને કોલસો થયેલી એમ્બ્યુલન્સની દુર્ઘટનાની ભયાનકતા સમજી શકાય છે. દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી તો આ દ્રશ્યો ખરેખર ડરામણા હતા. આ જ એમ્બ્યુલન્સની અંદર 1 દિવસનું તાજું જન્મેલું બાળક, તેના પિતા, ડોક્ટર અને નર્સ એ આ જે આગની ઘટના બને છે ગાડીની અંદર તેમાં મૃત્યુ હતી. એમ્બ્યુલન્સમાં એ કેટલી પ્રચંડ આગ હશે કે અહીંયા આખી જમીન પણ કાળી પડી ગઈ છે. ભલાને ધ્રુજાવી દેનારા સીસીટીવી ફૂટેજ આ પેટ્રોલ પંપના કેમેરામાં કેપ્ચર થયા છે. મધરાતે હાજર કર્મચારીઓ બચાવવા દોડ્યા, પણ વિકરાળ આગ સામે કંઈ કરી શક્યા નહીં. બચાવવાની કોશિશ કઈ રીતે કરી, આગ બહુ હતી તો અમે અહીંથી થોડા સિલિન્ડર હાથમાં લીધું તો અમારાથી કોશિશ કરી પણ નથી થઈ કોશિશ, આગ ફૂલ હતી. અહીંથી અમે મેઘરજના ઓઢા ભડવજ ગામ પહોંચ્યા. એમ્બ્યુલન્સમાં સવાર નર્સ ભૂરીબેન મનાતના મોતથી પરિવાર આક્રંદ કરી રહ્યો છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.